બધાનું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં। તો આજ હવે બસમાં બેહવાનું છે કા મમ્મી ખેલા બુટી પહેલી દી અત્યારે બુટી કાઢીને પહેરી છે ને ઠેલા જ અમારા અહીંયા છે તો આ બધું લઈ જવાનું છે, આ બધું વધારાનું છે, આ બધું લઈ જવાનું છે ને અત્યારે હું આ સ્ટેપ કરતી હતી કેમ કે પછી કાલ તો હા તો બહુ કાળા આવી કા લાઈટ તો થોડી બોલું છું જે હોય કાલ પોખશું પછી ત્યાં જઈને એમાં એવું છે અમારી પાસે શ્રીમત છે ને તો ત્યાં જઈશી એવું છે તો અત્યારમાં વાર સ્ટેપ કરશું કેમ કે અહીંયા 8:30 વાગ્યાનો ટાઈમ છે ને પછી પોખશું તો ટાઈમ નહીં રહે પછી વાર સ્ટેપ કરવા તો અત્યારમાં હું વાર સ્ટેપ કરું છું તો મળીએ પાછા થોડીક વાર પછી ને આમાં કટલેરી છે, આ પર્સ લઈ જવાનું છે ને આ સામાન આમાં મેં બૂટ પહેર્યા હતા, બૂટ થઈ ગયા મારા અહીંયા છે અમારે બૂટ પહેરવાના છે ને અમારા મમ્મીના ચપ્પલ છે ને આ નગારો લઈ જાય છે કેમ કે હવે તુષારભાઈ મોટા થઈ ગયા છે તો એ કંઈ વગાડે ન નગારું ને જૂના કપડાને એવું બધું છે એવું લઈ જાઉં। આવી ગયા છે 5:30 ને મેં મારા વાળ સ્ટેપ કરી નાખ્યા છે, ઘરનું મશીન હોય એટલે થઈ જાય કંઈ વાર ન લાગે અને મારી મમ્મી દાદી મમ્મી મશીન એવું કરે છે અને આજ રાતે 10 વાગ્યાનો 9:45 વાગ્યાનો ટાઈમ છે તો રાતે નીકળશું ને સવારમાં મને ખબર કઈ પગાડે કા મમ્મી ઘર ત્યાં હંજવારી કાઢે છે રાંધી નાખ્યું હા કા તો એવું થાય છે ઠેલા વેલા બધું ભરાઈ ગયું 10 વાગે નીકળશે। A few moments later. હવે 9 વાગી ગયા છે ને ખાઈ પીને બધા બેઠા છે જો ગાંઠાની ચાક ને રોટલા કર્યું હા રવો કર્યો તો વનિતા મામીએ રવો બનાવ્યો હતો અને મારા પપ્પાનું મોઢું જોયું બિચારા કાંઈ નહીં મને તો કાઈ નથી હા 2 દી પછી મારા પપ્પાની બેસે 16 તારીખે બેસે ને મારા પપ્પાની તો તૈયારી કરવા આવશે। મારા મમ્મીનું મોઢું કેવડું મોટું થઈ ગયું બતાવો। ગઢા પાસે જવાનું હા ગઢા પાસે ગઢા પાસે મારા પપ્પા પાસે મારા મમ્મી પાસે મારે ક્યાં જા તું તારા મમ્મી પાસે જાસ તમારા મમ્મી તો એવા કરે મારા મમ્મી હસવાડા આવતા નથી હું કરું તારા મમ્મી નો આવે તો હું કરું કીધું તો ઉનાળામાં આવજો નો આવ્યા એટલે તો હું આવશ ને લઈ આવો બીજું મળી આવો બસ તો ઠેલા ને એવું તો બધું તૈયાર છે 9:45 વાગ્યાનો ટાઈમ છે તો હવે બસમાં બેસી ઘરેથી 9:30 જવાનું ઘરેથી અહીંયા વહેલા નીકળી જાવ 10 વાગી ગયા છે ને હજી બસ આવી નથી, બસની વાટે ઉભા છે મમ્મી જો સામાન લઈને નાખી ગયું અમારો સામાન તો કેટલા બધો છે આ નગારું ને એવું એન્જુ હાટું ધારું હાટું લીધું કામાં ને અત્યારે બસની વાટે છે 10 વાગી હજી નથી 9:45નો ટાઈમ હતો હજી કંઈ બસ આવી નથી વાટે છે હંસા મોટા બા આવે છે આમ ત્રણેય સહી હથવારો કા મમ્મી મારા પપ્પા ઉભા છે ને લઈ ગયા છે આવી ગઈ છે પડતો આટો આવે છે હજી વીપડી નથી પપ્પા ક્યાં વહી ગયા છે ક્યાં છે હા હાલો 11માં મળશું પપ્પા 11માં મળશું આ છે અમારા સોફા મારી બસ ઉપડી ગઈ છે મને પેલું સોફામાં છે પિનલ અને પપ્પા અમને મૂકીને વહી ગયા છે કઈ આમ તો ચાલુ થઈ ગઈ રસ્તે રાતનો સીન છે કેવું હા અમારે તો ઘરેથી ખાઈને નીકળ્યા છીએ કા મને ઢોસા ખાવા કેવી ખુશ બસ મને બહુ ઢોસા ખાવાનું થાય
સવારના 4:05 થઈ ગયા છે ને હાજર બેઠા હતા ને હોઈ ગયા પછી કંઈ જાગ્યા નહીં સીધું સવાર થઈ ગયું છે ને તેમાં તો હોટલ લીધી છે જો હોટલ લીધી છે ચીરમાં અમે કંઈ હેઠા ઉતર્યા નથી દિવસે થઈ ગયું છે મારી મમ્મી તો હજી ઉતા મારી નીંદર હજી એવી જ છે ક્યાં પૈગા છે એ ખબર નથી હવે તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હજી તો જાગી છો. પેલા વહેલી જાગી ગઈ હતી, કેટલા વાગ્યા જાગી હતી? 4:45 જાગી હતી. હું તો જાગી છું, થોડીક વાર લાગી. મોટું મોટું કાંઈ થયું નથી હજી બસ વાળો ક્યારે પોગાડે કોને ખબર. મારે શ્રીમતમાં તો પોગવાનું છે ટાઈમે. વાગી ગયા છે 7:15 થઈ ગયા છે. દેશનું લુક બતાવું તમે, દેહમાં પોગ્યા છે. કેટલા મસ્ત પંખીડા વચ્ચે છે. તરસે મવાની સીન છે. મવા વેટા છે. પોગી ગયા છે જો બધા પગી ગયા છે હજી પૈગા છે પહેલાં જાય છે નાગરી પગી જાઉં બધા તો નીકળી ગયા છે હવે અમે રાહુલ ધનાદાદાનું 4-વ્હીલમાં તમને બધાને ખબર ન હોય ધનાદાદાએ 4-વ્હીલ લઈ લીધી છે હજી હા આગળ ઘરે જઈને બતાવશું હજી કાલે જ જોડાવી છે ને આ સાંજે નીકળી ગયા હતા કાલે જ જોડાવી હતી કે પમદી જોડાવી હતી આગળ ઘરે જઈને બતાવશું હા